સોનું પાછલા 2 દિવસોથી આપણા દેશમાં સમાચારોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પેટ્રોલ ડીઝલની પણ વાત થઈ રહી છે અને વડાપ્રધાને આપણને 5 મુદ્દા આપ્યા કે જે મુદ્દા ઉપર આપણે કામ કરવાનું છે. પરંતુ સોનું જે છે એ સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે. એનું કારણ શું છે? અને પરમ દિવસે જ્યારે વડાપ્રધાને 1 વર્ષ સુધી સોનું ન લેવું એવી જાહેરાત કરી પછી આજે વહેલી સવારે પાછા નવા સમાચાર આવ્યા કે સરકારે સોના ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઇમ્પોર્ટ ડ્યુટીમાં 6%થી વધારીને 15% કર્યો, જેમાં 10% જે છે એ બેઝિક કસ્ટમ છે અને 5% જે છે એ એગ્રીકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટની સેઝ લેવામાં આવી રહી છે. એનીવેઝ સરકાર જે ટેક્સ લેવાની હશે એ લેવાની જ છે. સરકાર જે ડ્યુટી લેવાની છે લેવાની જ છે. એમાં કોઈ આપણે ગમે એટલી વાતો કરીએ આપણું કંઈ ચાલવાનું નથી. પરંતુ સરકારનું પૂરું ધ્યાન સોના ઉપર કેમ છે? એના અનેક કારણોમાંનું એક કારણ એ છે કે આપણે ભારત દેશ વાર્ષિક દર વર્ષે 6 લાખ કરોડ જેટલું સોનું બહારથી આયાત કરીએ છીએ. આ 6 લાખ કરોડ રૂપિયાનું જે સોનું આપણે બહારથી આયાત કરીએ છીએ એ સોનાની ચૂકવણી સરકારે ડોલરમાં કરવી પડે છે. અને ડોલરમાં ચૂકવણી કરવી પડે છે એના કારણે એની સીધી અસર આપણા રૂપિયા ઉપર પડી રહી છે અને રૂપિયો આપણો બગડી રહ્યો છે. બીજી એક મહત્ત્વની બાબત આ સોના બાબતે છે તે એ છે કે સોનું જે છે એ વ્યક્તિગત સ્તરે આપણને ખૂબ લાભદાયી છે. એટલે દેશમાં કરોડો લોકો સોનામાં ઇન્વેસ્ટ કરવાનું ખૂબ પ્રિફર કરે છે. પરંતુ જે ઇન્વેસ્ટમેન્ટ વ્યક્તિગત સ્તરે ખૂબ સારું છે એ ઇન્વેસ્ટમેન્ટ દેશ માટે ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે લોકો હવે કઈ રીતે પૈસા કમાય છે એ તો પાછો સાવ જુદી ચર્ચાનો વિષય છે. પરંતુ જે આજે સોનાના ભાવમાં વધારો થયો પછી પણ આ ડ્યુટી લાગી ત્યાર પછી સોનાના ભાવમાં આજે 300 રૂપિયા 9,300 રૂપિયાનો વધારો થયો પછી પણ સોનું લેનાર એક વર્ગ એટલું જ સોનું લઈ રહ્યો છે જેટલું સોનું 70,000 રૂપિયા તોલ્યું હતું. હવે આ લોકો પૈસા ક્યાંથી લાવે છે જુદી ચર્ચાનો વિષય છે અને કદાચ સરકારને એમાં રસ ન પણ હોય. પરંતુ આ જે બલ્કમાં સોનું ખરીદાઈ રહ્યું છે એ સોનું સરકાર માટે ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે આ લોકો એ લોકોના યેન કેન પ્રકારેણ કમાયેલા પૈસામાંથી સોનું ખરીદીને એ સોનું પોતાની બેંકના લોકરમાં મૂકી દે છે. હવે નથી આ સોનાના પૈસા બજારમાં ફરતા, નથી આ સોનાના પૈસા બેંકોને મળતા, એટલે સરકારને આ સોનામાં ઘાટો જઈ રહ્યો છે. એટલે સરકારે પહેલ કરી છે રાષ્ટ્રવાદના નામે, રાષ્ટ્રપ્રેમના નામે કે તમે બલ્કમાં સોનું લેવાનું બંધ કરો, 1 વર્ષ સુધી સોનું લેવાનું બંધ કરો. અને જો આપણે આવું કરીશું તો એક મુદ્દો જે મેં તમને અગાઉ કહ્યો કે આપણે 6 લાખ કરોડ રૂપિયાનું જે સોનું બહારથી લઈએ છીએ તેની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે, એમાં તો આપણને ફાયદો થાય. પરંતુ સાથોસાથ આ જે ડેડ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એની જગ્યા ઉપર સરકાર પહેલ કરે છે કે તમે બીજી બધી જગ્યાઓ ઉપર લાઈક મ્યુચ્યુઅલ ફંડમાં કરો, શેર બજારમાં કરો, FDમાં કરો, ત્યાં ઇન્વેસ્ટ કરશો તો એ પૈસા બેંકો પાસે જશે અને બેંકો ઉદ્યોગોને કે સ્ટાર્ટઅપ્સને આપશે અને દેશનો પૈસો દેશમાં ફરતો રહેશે. આમ જોવા જાય તો બહુ જ સારું ગણિત છે, બહુ જ સાદું ગણિત છે. પરંતુ સરકારની આ પહેલને લોકો કેટલી માને છે એ જોવું રહ્યું. એક વર્ગ જે છે એ આમે સોનું 1 લાખથી વધેલું હતું ત્યારથી સોનાની ખરીદી પર એમણે રોક લગાવી દીધી હતી. અને એક વર્ગ જે છે દેશમાં એ વર્ગને સોનું 2 લાખ રૂપિયા થાય તોય કંઈ ફરક પડવાનો નથી, એ લોકો સોનું ખરીદતા જ રહેવાના છે. પણ મુદ્દો એ છે કે સરકારે જે સલાહ આપી છે અથવા સરકારે જે અપીલ કરી છે એ અપીલ પર લોકો કેટલું પાલન કરે છે. અને બીજો મુદ્દો, સરકારની સોનાની ખરીદી બાબતે જે 1 વર્ષ સોનું ન ખરીદવું એ બાબતની જે પહેલ છે એમાં કદાચ દાનત ચોખ્ખી હશે. પરંતુ આ જ ક્ષણે આપણે સરકારને એ પણ કહેવું રહ્યું કે તાજો આંકડો આજનો છે. આજના રિપોર્ટમાં એવું કહેવાયું છે કે ગઈકાલે જે નીટની પરીક્ષા રદ થઈ એમાં સરકારને અને દેશને 500 કરોડ રૂપિયાનો ચૂનો લાગવાનો છે. તો આવા ગફલા, આવા ભ્રષ્ટાચાર, આવા બેનામી આવકો, આવા ગફલાઓ એને કારણે દેશની ઇકોનોમીને જે અસર પડી રહી છે એના પર પણ સરકારે સત્વરે પગલાં ભરવા જોઈએ. કારણ કે હાલના સંજોગમાં સરકારે 1 વર્ષ સુધી સોનું ન લેવાની જે પહેલ કરી છે અને આથી જે ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી છે એમાં મારો માત્ર ને માત્ર મધ્યમ વર્ગને, લોઅર મિડલ ક્લાસને કે અપર મિડલ ક્લાસને પડવાનો છે. ગરીબો આમેય સોનું નહોતા લેતા, અમીરોને આ સોનાના ભાવ સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ જે મિડલ ક્લાસ પરિવારો છે, જે લોકો લગ્નો માટે સોનું ખરીદવાના છે, જે લોકો પોતાના પ્રસંગ માટે સોનું ખરીદવાના છે, એમને ફટકો પડવાનો. ઓન અ સેમ નોટ, ગઈકાલથી આપણે અનેક ન્યૂઝ રિપોર્ટ્સ જોયા જે ન્યૂઝ રિપોર્ટમાં જ્વેલર્સ એસોસિએશન કે જ્વેલરી વેચનારા લોકો પણ કકળાટ કરી રહ્યા હતા કે એમના ધંધાને સીધી અસર પડી રહી છે.
તો હાલના સંજોગમાં માત્ર 2 જ વર્ગને સોનાના કારણે ફટકો પડ્યો છે. અલબત્ત સરકારની દાનત સારી છે. ડોલર આપણે ચૂકવણી ન કરવી જોઈએ, વધુ પડતી અધધ ચૂકવણી ડોલરમાં ન થવી જોઈએ, અને દેશનો પૈસો દેશમાં રહે, ડેડ ઇન્વેસ્ટમેન્ટ ન થાય અને એની સીધી અસર સરકારને કે આપણી અર્થવ્યવસ્થાને થાય, એ સારી જ બાબત છે. પરંતુ સાથોસાથ સરકારે આ રીતની જે ગોબાચારીઓ થઈ રહી છે, રસ્તાઓ બ્રિજોમાં ગોબાચારીઓ થઈ રહી છે, કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે, કરોડો રૂપિયાના નક્કામાં સરકારી ખર્ચા થઈ રહ્યા છે, એના પર સરકારે રોક લગાવવો પડશે. મુખ્યમંત્રીની ગાડીના કાફલામાંથી 10 ગાડીઓ દૂર થઈ જાય કે રાજ્યપાલ હેલિકોપ્ટરની જગ્યાએ બસમાં પ્રવાસ કરે, એનાથી સરકારી તિજોરી પર ઝાઝો ફરક પડવાનો નથી. સરકારે જે કાળું નાણું દેશમાં અધધ ફરી રહ્યું છે, એના ઉપર પણ પોતાનો સકંજો કસવો પડશે. થેન્ક યુ.